મોઢેરા રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર આગળ દબાણ હટાવવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે 22 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે મોઢેરા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર આગળ થયેલા દબાણો હટાવવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આઇકોનિક રોડના નામે જેમ દબાણો હટી રહ્યા છે તેમ સ્વામિનારાયણ મંદિરનું દબાણ હટાવવા પણ માંગ કરવામાં આવી છે। તો સાથે જ મહાનગરપાલિકા દ્વારા ચાલતા કામોની પણ ઝાટકણી કાઢવામાં આવી છે। તો આવો જોઈએ અરજદારે શું કહ્યું। અહેવાલ કનકસિંહ રાજપૂત, મહેસાણા। પટેલ જગદીશ કુમાર ગોવિંદભાઈ રહે વીઆઈપી નગર સોસાયટી અને જ્યારથી આ મોઢેરા રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે નિયમોને નેવે મૂકીને કામકાજ થઈ રહ્યું છે। આ કામકાજ અંતર્ગત મેં નગરપાલિકામાં ઓનલાઈન કમ્પ્લેન નાખેલી, જે અનુસાર અધિકારીઓ અહીંયા તપાસમાં આવેલા, જેમને બાંયધરી આપી કે 2 દિવસ પછી સ્વામિનારાયણ મંદિરનું જે દબાણ છે એના અંતર્ગત બીજા અધિકારીઓ આવી અને તપાસ કરી કાયદાકીય રીતે દબાણ દૂર કરશે એવી ખાતરી આપી છે। અને આ રોડના જે ક્રાઇટેરિયાની અંદર 18 મીટરની અંદર ગટર વ્યવસ્થા જે કામકાજ કરવામાં આવી રહ્યું છે એ પણ મહેસૂલ વિભાગના 1980ના ઠરાવ અંતર્ગત બિલકુલ ખોટું જ કામ છે। અને બાકીની છોડવામાં આવેલી 12 મીટરની જગ્યા ઉપર નગરપાલિકા જે વિકાસના કામો કરવા હોય તે કરી શકે। અને આવા તો અમદાવાદની અંદર નિયમોને નેવે મૂકીને કરેલા કામો પણ તોડવા પડ્યા છે અને જેનો ખર્ચ પબ્લિકના ટેક્સમાં જાય છે। તેથી કોઈ જાગૃત નાગરિક ના હોય તો પછી આ લોકો મનમાની કરી અને કામકાજ કરે છે, તો આ કામકાજ તાત્કાલિક અટકાવી અને કાયદાકીય રીતે જે થતું હોય તે પ્રમાણે કામકાજ કરવા વિનંતી। જો દબાણ દૂર નહીં થાય તો આગળની કાર્યવાહી કોર્ટ રાહે કરવામાં આવશે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।